જય માતાજી। આજે આપણે બ્રેડ પકોડા બનાવશું। તો એ જ મસાલામાંથી મેં બ્રેડ પકોડા અને બટેકાવાળા બંને સાથે કર્યા છે। તો જો મેં આટલા બટેકા બાફી લીધા છે, બધા એને કાઢી અને છોલીને સરસ માવો કરી લઈશું। અને એને એકદમ પીસવાના નથી, નહીં તો ચીકાશ પકડી લેશે। એટલે આવી રીતે મોટા મોટા પીસી લેવાના, પછી મસાલો નાખી અને થોડાક ક્યાંક કટકા રહી ગયા હશે બટેકાના તો આપણે પીસી લઈશું। હવે આની અંદર બધો જ મસાલો નાખી દઈએ। એમાં મેં નાખ્યું છે મરચું, ગરમ મસાલો, હળદર, શેકેલું જીરું અથવા ધાણા જીરું જે પણ કંઈ હોય એ, અને એમાં ખાંડ નાખવાની છે। તેલની અંદર જીરું, લીલા મરચાં અને ડુંગળી એ સાંતળી લેવાનું થોડીક વાર માટે, બ્રાઉન કલરનું થાય ને ત્યાં સુધી। સાંતળી લઈશું, તેમાં આપણે બ્રાઉન કલરની એકદમ કરવાની છે। અને લીંબુનું આપણે જે નાખીએ છીએ એની અંદર નાખવાનું, એટલે જ્યારે માવામાં નાખશું એટલે બધો માવામાં એક સરસ થઈ જશે। માવો નાખી દઈએ અંદર, મિક્સ કરી લઈએ સરસ। તીખું તમે ખાતા હોય તો લાલ મરચું વધારે નાખવાનું। હવે આ ઠંડો થાય ત્યાં સુધી આપણે ખીરું કરી લઈએ, ઉપર લીલા ધાણા નાખી દઈશું। ખીરા માટે આપણે ચણાનો લોટ લઈ લઈએ, મીઠું નાખી અને થોડુંક ચપટીક તમારે હળદર નાખવી હોય તો નાખવાની, ના નાખો તો પણ ચાલે। બસ એને થોડું થોડું પાણી નાખી અને ખીરું કરી લઈશું, બહુ જાડું નહીં બહુ પાતળું નહીં, એ રીતે। પાણીની જરૂર છે થોડીક, હજી નાખી દઈશું અંદર। જોતું જવાનું, આપણે જોઈએ એ રીતે ખીરું કરવાનું। જો માવો પણ તૈયાર છે, તો હવે આપણે બ્રેડ લઈ લઈએ। કાપેલી તૈયાર બ્રેડ આવે છે એ જ લીધી છે। બધી બાજુ આપણે માવો લગાવી દઈશું સરસ કરીને, ફેરવી લઈએ। બહુ જાડો નથી લગાવવાનો, પાતળો પાતળો જ માવો લગાવવાનો। અને એની ઉપર આપણે બીજી બ્રેડ લગાવી દઈશું અને વચ્ચેથી એને કાપી લઈએ। તમે સીધી કાપીને પણ 4 કટકા કરી શકો, આવી રીતે પણ કરી શકાય। નાના હોય ને તો તળતા અને ખીરામાં બોળતા ફાવે છે, એટલે હું કાયમ આ રીતે જ કરું છું। બજારમાં મોટા મળતા હોય છે, હું આટલા નાના નાના જ કરું છું। જો આવી રીતે બીજી બ્રેડ પણ લગાવી લઈએ। અને મેં બટેકાવાળા જે કર્યા છે એ પણ આ માવામાંથી જ કર્યા છે, થોડા કાપી લઈશું સરસ। હવે તેલ પણ મૂકી દીધું છે અને ગરમ થઈ ગયું છે, તો એને ખીરામાં બોળી અને તેલમાં સાચવીને નાખી દઈશું। તેલ હોય એ પ્રમાણે તમારે નાખવાના, જેટલું તેલ હોય એમાં સમાય ને એટલા। ફેરવી લઈએ। આમાં ઘણા લોટની અંદર સોડા નાખતા હોય છે, પણ હું નથી નાખતી, કે નથી નાખતા ને તો પણ એકદમ સરસ પોચા ફૂલીને થાય છે। મીઠો સોડા નાખવાની આમાં જરૂર નહીં પડે। જો હવે બીજા ચારામાં કાઢી લઈએ। આવી રીતે આપણે બીજા પણ કરી લઈશું। ફેરવી લઈએ।
મીડિયમ ગેસ રાખવાનો, બહુ ગેસ નથી વધારે ફાસ્ટ રાખવાનો. તો તૈયાર છે આપણા બ્રેડ પકોડા અને બ્રેડ વડા. તો મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર ને કમેન્ટ કરજો. સાથે મેં લીલી ચટણી બનાવી છે ફુદીનાની. તો આપણે મળીએ બીજા વિડીયોમાં. જય માતાજી.